માળિયા હાટીનાની ઇટાળી ગ્રામ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે। વર્ષ 2026-27નું અંદાજપત્ર મંજૂર ન થતા વિકાસ કમિશનરે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 253 હેઠળ કાર્યવાહી કરી પંચાયતને બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો છે। ઇટાળી ગ્રામ પંચાયતમાં 5 સામે 4 મતથી બજેટ નામંજૂર થયું હતું અને 4 બેઠકો યોજાયા છતાં અંદાજપત્ર પસાર થઈ શક્યું ન હતું। કારણદર્શક નોટિસ બાદ પણ વિવાદનો ઉકેલ ન આવતા પંચાયત પોતાની વૈધાનિક ફરજો બજાવવામાં અસમર્થ રહી હોવાના કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજપત્ર મંજૂર ન થતા ગામના વિકાસ કામો પણ અટકી પડ્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયતે પણ કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી। હવે ઇટાળી ગ્રામ પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે। જેમાં અત્રેથી 3 તક આપવા છતાં ગ્રામ પંચાયત ઇટાળી દ્વારા અંદાજપત્ર તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીને મોકલવા માટે બહુમતી થયેલ ન હોય, જેથી ઉક્ત ગ્રામ પંચાયત સુપરસીડ થવાનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરેલ હોય, જિલ્લા કક્ષાએથી વિકાસ કમિશનર સાહેબને રિપોર્ટ કરવામાં આવેલ હોય, વિકાસ કમિશનર સાહેબની કચેરી દ્વારા પણ 1 તક આપેલ હોય, જેમાં પણ ગ્રામ પંચાયત ઇટાળી અંદાજપત્ર તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીએ મોકલવામાં બહુમતીના ઠરાવને નામંજૂર કરેલ હોય, જેથી વિકાસ કમિશનર સાહેબ દ્વારા 6/8/2026ના રોજ સુનાવણી રાખેલ હોય, જે સુનાવણીમાં પણ 4 વિરુદ્ધ 5ની બહુમતીથી અંદાજપત્ર મોકલવાનો વિરોધ કરેલ છે અને અંતે વિકાસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગ્રામ પંચાયત ઇટાળીને સુપરસીડ જાહેર કરેલ છે।